જય કિસાન, હું છું આપણો એમકે ફાર્મર્સ ને આપણી યુટ્યુબ ચેનલ એમકે ફાર્મર્સ માં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। તો આજે આપણે પાક સહાય માટે જે અરજી ફોર્મની શરૂઆત થઈ છે તેની સંપૂર્ણ માહિતી લઈને આવી ગયા છીએ। સમગ્ર ગુજરાતમાં જે કમોસમી વરસાદ થયો તેમાં ખેડૂતોને ખૂબ જ મોટું નુકસાન થયું છે। તો રાજ્ય સરકાર તરફથી જે 9,815 કરોડની સહાય જાહેરાત થઈ હતી તેમાં ત્યાર પછી તેમની અરજીની શરૂઆત ક્યારે થશે તેની કોઈ માહિતી મળી નથી, પરંતુ એ પ્રશ્નનો અંત હવે આવી ગયો છે। તારીખ 13 નવેમ્બરના રોજ રાજ્ય સરકારે પોતાની ઓફિશિયલ જાહેરાત કરવામાં આવી છે અને જણાવ્યું કે 14 નવેમ્બરના રોજથી અરજી ફોર્મની શરૂઆત થઈ જશે। તો ખેડૂત મિત્રોએ કેવી રીતે અરજી કરવાની રહેશે, કઈ વેબસાઇટ ઉપર અરજી કરવાની રહેશે, કઈ ડોક્યુમેન્ટ જોશે અને કયા તેના પુરાવા જોશે, ત્યાર પછી અરજી કરતી વખતે કઈ કઈ બાબતોને ધ્યાન રાખવું પડશે તેની સંપૂર્ણ માહિતી આપણા વિડીયોમાં મળી રહેશે। તો વિડીયોમાં અંત સુધી જોડ્યા રહેવા નમ્ર વિનંતી। વાત કરીએ કે કમોસમી વરસાદ તો જે રાજ્ય સરકાર દ્વારા સર્વે કરવામાં આવ્યો તેમાં 33 જિલ્લાઓ, 251 તાલુકાઓ, 16,500 થી વધુ ગામડાઓમાં નુકસાન થયું છે તેવું જણાવવામાં આવ્યું છે અને જે 9,815 કરોડનું રાહત પેકેજ હતું એમાં તેમને ખેડૂતોને 22,000 રૂપિયા પ્રતિ હેક્ટરે પ્રમાણે 2 હેક્ટરની મર્યાદામાં સહાય ચૂકવવામાં આવશે તેવું જાહેર કરવામાં આવ્યું છે। બીજી પણ જાહેરાત કરવામાં આવી છે। 5 જિલ્લાઓ હતા જેમાં 2 મહિના પહેલા ખૂબ જ ભારે વરસાદ થયો હતો, તો રાજ્ય સરકાર તરફથી 900 કરોડ રૂપિયાનું જે રાહત પેકેજ જાહેર કરવામાં આવ્યું હતું તેમાં નિયમ વધારો કરવામાં આવ્યો છે, એટલે કે જે પિયત બિન પિયત જુદા જુદા જે ક્રાઇટેરિયા હતા તે અલગ કરી અને દરેક ખેડૂતને પ્રતિ હેક્ટરે 22,000 રૂપિયાની સહાય એટલે મહત્તમ 2 હેક્ટરે ની સહાય ચૂકવવામાં આવશે તેવું જાહેરાત કરવામાં આવ્યું છે। ત્યાર પછી આપણા રાજ્યના જે કૃષિ મંત્રી શ્રી જીતુભાઈ વાઘાણી તેમણે જાહેરાત કરી કે પ્રેસ કોન્ફરન્સ દ્વારા કે 14 નવેમ્બર એટલે કે શુક્રવારના દિવસથી એટલે બપોરે 12 વાગ્યાથી આપણે જે અરજી કરવાની છે પાક નુકસાનની તે શરૂ થઈ જશે। હવે તે અરજી તમારે કઈ જગ્યાએથી કરવાની છે, તો તમારા જે ગામ પંચાયતમાં જે વીસી ભાઈ હશે તેમની જોડેથી અરજી કરવાની રહેશે। તે અરજી કઈ વેબસાઇટ ઉપર કરવાની છે, તો વેબસાઇટનું નામ તમને કહી દઉં, https://krp.gujarat.government.in પોર્ટલ ઉપર અરજી કરવાની રહેશે। તમારે 15 દિવસમાં અરજી કરી દેવામાં રહેશે। ત્યાર પછી તમારી જમીનના દસ્તાવેજ, તમારા જે બેંક હોય તેની બેંકની દસ્તાવેજ, તમારા ઓળખના પુરાવા એટલે કે તમારા આધાર કાર્ડ, ચૂંટણી કાર્ડ, પાન કાર્ડ વગેરે જેવા ઓળખના પુરાવા તમારે સાથે લઈ જઈને અરજી કરવાની રહેશે। 15 દિવસમાં તમારે અરજી કરવાની રહેશે, સત્વરે અરજી કરી દેવી, કારણ કે લગભગ અરજીનું બટન એક વખત બંધ થઈ ગયા પછી જો ચાલુ નહીં થાય તો આપણને જે સહાય મળવાની છે સહાય નહીં મળે। ખેડૂતોને 22,000 રૂપિયા પ્રતિ હેક્ટર એટલે કે મહત્તમ 2 હેક્ટરે 44,000 રૂપિયાની સહાય મળશે એવી જાહેરાત થઈ હતી। પણ એક વસ્તુ મહત્વની એ છે કે રાજ્ય સરકારે એ તો જાહેરાત કરી છે કે 16,500 ગામડાઓને આવરી લેવામાં આવે છે, પરંતુ એ વાત નથી કરી કે કેટલા ખેડૂતોને આ સહાય મળશે એ અંગેની કોઈ હજી સુધી રજૂઆત થઈ નથી। કૃષિ મંત્રીએ પહેલી જે પ્રથમ વખત કોન્ફરન્સ મીટિંગ કરી હતી, પ્રેસ કોન્ફરન્સ મીટિંગ, તેમાં જણાવ્યું હતું કે જે 16,500 ગામડાઓ છે તેમાં દરેક ખેડૂતને સહાય મળશે। એટલે એવી આશા રાખીએ કે આપણા જેટલા પણ ખેડૂત ભાઈઓ છે તે તમામ ખેડૂત ભાઈઓને સહાય મળી રહે, એમને જે પણ કઈ નુકસાન થયું છે તેની પૂરેપૂરી તેમને સહાય મળી રહે। અવનવાર આવી માહિતી મેળવવા માટે અમારી યુટ્યુબ ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। જય જવાન, જય કિસાન, જય ગૌ માતા।